हेलो गाइस, वेलकम बैक टू माय न्यू एपिसोड। आज के नए एपिसोड में आप सभी का तहे दिल से स्वागत है। दोस्तों, पहला तो બધા મિત્રોને ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મમ્મી, મારી મમ્મી, ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। જય માતાજી। આશીર્વાદ। હજારો જુસુ કી છે। સારું સારું। શું કરો? ચા મૂકો છો? મારી ચા? મારી મારી ચા કેસી મોરી ચા? મોરી ચા। હા મોરી ચા મારી ચા। હા, મોરી ચા મારા મમ્મીની ચા। તો ચલો ગાઈઝ, આપણે ભાઈ મારા પપ્પાની પણ એમના આશીર્વાદ લઈ લઈએ અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી વિશ કરી લઈએ। પપ્પા, ગુડ મોર્નિંગ। આયુષ્માન વિજય ભાવ। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જય માતા। ચલો ચા પીવાય જો દર્શકો। હા, જોઈ લો અમારા જોડે પપ્પા ચાની સાથે ખાખરા પણ જુઓ, બરાબર ભાગી જાય। હા, દૂધ નીકાળી દીધો પણ કેટલું દૂધ ને કઈ ના? 15 લીટર। 15 લીટર। હા, તમે ખાસી ટકા પણ છે। હા, તમે ખાસી કસરત કઈ ના? હા હા। અરે વાહ, બઢિયા ભૂખ લાગે। જોવાને પાણી વળી જતું છે। હમ મેથીના ખાખરા ખાના નહીં ખાવા? ખાખરા છે ને? હા, એ હા। હાર્દિકભાઈ, ગુડ મોર્નિંગ। જય શ્રી કૃષ્ણ। કેમ હજુ બ્રશ બાકી જવું હોય? સારું, કરી લે। તો ચલો દર્શક મિત્રો, આપણે પણ ચા પી લઈએ। મસ્ત મજાની કડક ચા। પંખો કરો ભાઈ, પંખો કરો હાર્દિકભાઈ, પંખો કરો। તો મિત્રો, અત્યારે અમે ભાવસર ગામે આવી ગયા છે ભાઈ। જે આપણે શાંતાબાનું કામ લીધું હતું, એમનું જે મકાન છે આપણે રિપેરિંગ કરવાનું હતું, પણ હવે તો ભાઈ એક બાપુએ ડિક્લેર કરી દીધું છે કે ભાઈ આપણે નવું મકાન બનાવવાના છે। તો ચલો આપણે શાંતાબાના ઘરે જઈએ અને જોઈએ ભાઈ કે કેવું કામકાજ ચાલુ થઈ ગયું છે। આવો મિત્રો। બા, મજામાં? હું જાગ્યો? જય ભગવાનની। શાંતિ છે કે? તબિયત કેવું છે તારી? હારી છે તમારા પ્રતાપ? અમારા પ્રતાપે નથી, ઉપરવાળાનો પ્રતાપે છે। તમારા પ્રતાપ હારી અમારા છે? પ્રતાપે નથી બા, ના, તમે પેલું અમે કર્યું. તમારા પ્રતાપે જીવીએ છીએ। તમારા બધાના આશીર્વાદથી અમે જીવીએ છીએ। તમારા પ્રતાપ આ બધું થયું। એટલે આ તો આપણે બાપુ કરે છે, બરોબર? બાપુના પ્રતાપે છે। અમે વાત તમે કરી- તમે આગળ થયા તાણે થયું, ન કે કોઈ નહીં વાત કરનાર। હા, જો તમારે જ જેમ માનવાની, મારે બીજા કોઈની નહીં। હા, તબિયત કેવું છે તારી? એ તો ઠીક છે। સારું છે કે? હા, અને આપણે કીટ આલી હતી મોદી, કોઈ ખૂટે છે તારે? કોઈ તો લેતા આવીએ ના, આપણે, થોડું થોડું છે। છે ને? હા, થોડું થોડું પડ્યું છે। હા હા। સાંભળ્યું? તમારા પ્રતાપ આ બધું થાય છે। બાકી બીજું કેવું ચાલે છે કયો? બીજું કશું નહીં, આ ગોળીઓ કરું છું। ગોળીઓ ગળે ને તમારે શું તકલીફ છે તે? આ મૂઢાની જ તકલીફ છે। મૂઢાની તકલીફ છે? હા, ડૉક્ટરને બતાવી દો ગામમાં, બાવસરમાં? એટલે કે દોત ફૂટે છે એટલે એમ કે છે। હા, એટલે એમાં દુખાવતો તો હે, દોત તો પેલો ફૂટતો એના કારણે। હા, દાઢ બાઢ ફૂટતી હોય ને એના કારણે દુખાવતો તો હે। એટલે આ દુખાવો ખવાય નહીં બરાબર। હા, એટલે આ બિસ્કુટ છે ને ચામાં પલાળીને પી જવાનું। એ બરોબર છે બિસ્કુટ વાળું એ। હા તો આપણે બિસ્કુટ લાવી દીધા તમારા માટે। હા આ રહ્યા એ બિસ્કુટ ખાસા બધા લાવે છે આ વખત તો, હા। બરોબર? ખાજો બિસ્કુટ। ઈનો એ પીવો છો કું દાદી? હે? ગેસ થાય છે કું? ઈનો પીવું છું। આ વરદ લઈ આવી 10 રૂપિયાનું, હા, એક જ છે। અરે બે શું હોય તો? બે નહીં, એક જ છે નહીં? હા, એક જ છે। આ ગલ્લા છે હવે ઉધાર થઈને લઈ આવી હતી। હા, ગલ્લા જઈ હતી ને હમ। એટલે તેને કીધું તમે કાયમ રાતે એમ કહું, ભાઈ તમારું હાલ થશે। અરે હા, જો કે પજે લાગુ, મહારાજને પજે લાગુ, હમ। ભાઈનું સારું કરજે, મારું સારું કર્યું છે। એ ભગવાન ને કે મકોરો મેં મરી જતી, મરી પેલા ભાઈ આવ્યા તે કીધું કે અમે કરી આલીશું। એમકો મારે ના ખાધી, પણ તમે તો આગળ વધ્યા છો, એમ ના આગળ તમે વધ્યા। અમે 2 દિવસ પહેલા આવવાના હતા, હા અમે આ તાડપત્રીને ઉલાવી દીધું હતું હા આપણા મકાનમાં જે ખરું ને। હમ, અમારા આર્મીમાં એક ભાઈ નોકરી કરી છે, હા એ અને આ વિડીયો જોયું, આપણે પેલા વિડીયો બનાવ્યું હતું ને એ વિડીયો અને જોયું। હા તો અને એમ થયું કે આપણી દાદી માટે કોક કરીએ, તો અને મને સ્પેશિયલ તો અત્યારે બોર્ડર પર નોકરી કરી છે આર્મીની। હા તે મને એને ફોન કર્યો હા કે બાબા શું વાત છે, દાદીને શું તકલીફ છે? મેં કીધું આના ઉપર એક છાપરાની જરૂર છે, તાડપત્રીની, અને નેચર તળિયું ભરાઈ જવું છે, કારણ કે ચોમાસામાં મકોડા હોય તો દાદીને બધા મકોડા કઈડીક હોય છે, એટલે એનું વાના દે એવી તકલીફ છે। મેં કીધું એટલે મને તાડપત્રી આલી હતી, પણ એના પછી મેં જાતે બાપુ મળ્યા મને। હા તે બાપુ કહે કે શું છે ભાઈ?
મેં કીધું આપણે એક બાને આ જરૂર છે આ રીતની તો શું કર્યું બાપુએ જોવા આવ્યા હતા ને એને કીધું આપણે તારે નવું મકાન બનાવી લે સીધું બરોબર એટલે બાપુ આપણે મકાન બનાવવાના છે એટલે તમારે અમે કમ્પ્લીટ થઈ જાય થોડા દિવસમાં મકાન બની જાય અને પછી કમ્પ્લીટ શાંતિથી રવાય એટલે તમારા પ્રતાપ ભગવાન મૂકી મારા ઘેર આવ્યા. જોઈ લેતા નહીં મકાન બરોબર કઈ રીતનું બનાવ્યું છે. તો ચલો મિત્રો આપણે જોઈ લઈએ ભાઈ મકાનનું કામકાજ કેવી રીતનું ચાલુ થઈ ગયું છે. તો જોઈ લો અત્યારે એનો માપ બાપ એકદમ રેડી થઈ ગયો છે. પૂછશે આપણું બધાને એક પ્રશ્ન એક માસ કોમેડી લોગ બને કરે તો મિત્રો બાના ઘરનું કામકાજ તો લગભગ કાલથી ચાલુ થઈ જશે. કાલે પથ્થર ઈંટીઓ સિમેન્ટ રેતી આ બધું આવી જશે કાલે એટલે કાલથી લગભગ ફર્સ્ટ ક્લાસ કામ ચાલુ થઈ જાય. ઓછા દિવસમાં લગભગ બા તમારું મકાન બની જશે. હોભર્યું આપણે તો આશા રાખીએ કે વરસાદ આવતા પહેલાં મકાન બની જાય તો હારામાં સારું. શું કેવું? અને તમે જે પાછળ આ બધી સેના જોઈ શકો છો એ સેના પણ આપણા સબસ્ક્રાઈબર છે. એમને મેં કીધું હતું ભાઈ કે જો આ બાનું કોઈ જરૂર પડે ને ભાઈઓ તો મદદ કરાવવાની બરોબર ને. શું નામ છે? નિકુલ કુનાલ નિકુંજ કૃણાલ પછી યોગેશ ધ્રુવ પછી હેમિલ પછી યશ જયદીપ મિલન મતલબ બધાનો નામ પાડેલો છે ને કોઈ બાકી નહીં ને હજી? હા એ તો બરોબર છે. બાકી બા તો મને જેમ કહેવાય ને એ તમારે મદદ કરવાની. અને શાળામાંથી છૂટો તો 5 મિનિટ જેને મજો ને તૈયાર તો કલાક તો ખાલી બાના ઘેર 5 મિનિટ આવવાનું ખાલી પૂછવાનું બા શું જરૂર છે. કોઈ ટોપુટીઓ કરવાનું હોય ને કોઈ દુકાને જવાનું હોય કોઈ હોય ઈનો લાવવાનું હોય બીજું કોઈ લાવવાનું હોય તો લઈ આવવાનું આપણે. લઈ આલે ને ભાઈઓ તો બરોબર. અમારા વિડીયો જોવો છો લે હા શું કહો છો લે તો બરોબર લે. શું નામ છે તે? હા બી વાળું બી હું 20 વાળું લે વિડિયો લાબાજી 10 રૂપિયા અરે હા પેલું ઓમ ફરતું તો તું એ તમને ખબર પડી હતી મો? હા પેલો ગાડી વાળો બાજી મને ગાડી એક રાજો પસ્તા એના પેલી આવડી એક રાજા અને સાયકલ વાળો પણ આવડી છે ને વિક્રમને ગાડી કયો? પેટ્રોલ નહીં સાયકલ માં. અરે વાહ એવું કરે તઈ સાયકલ લઈને આવ્યો છો તે સો પેટ્રોલ કે નહીં? નહીં અમે પેન્ડલ માણસ ખરું લે ખરું હો. આપણે શું કીધું દાદીને મદદ બધી કરવાની ટોપટીઓ બધો કામ કરવાનો ભાઈ દાદી જે કહે એ કરવાનું. તમને ટાઈમ મળે તો આવવાનું બાકી ભણવાનું ખરું પાછું. ભણ્યો તો કોઈક આગળ વધ્યો તો કોઈક બન્યો તમે તો બીજાની એ સેવા કરી શક્યો બરોબર ને. મોટા તેની સેવા કર્યો કોઈ નહીં એની સેવા કર્યો કની તો એ ઘર બનાવી આલ્યો. ઓહો એની સેવા કરે તઈ ડોક્ટર આપણી સેવા કરે ડોક્ટરની આપણી સેવા કરવા. શું બનવા હતા મોટા થઈને? ડોક્ટર શું કરે છે? એટલે ડોક્ટર શું કરે છે? ઓપરેશન તારું બનવાનું છે? પોલીસ શું બનવાનું છે? પોલીસ શું કરે છે? આર્મી ઓફિસર બનવાનું છે? અરે વાહ બોરું છે તારી. અને ટેણી તારું બનવાનું છે ભાઈ? ટેણી તો શરવણે લે. એટલે ટેણી શું નામ છે તારું? હેમિંગ ગેમિંગ હેમિલ. અચ્છા શું બનવાનું છે મોટા થઈને? એટલે શરમાઈ જાય છે લે સોરો. શું નામ છે તમારું? હેમિલભાઈ નામ છે. કયામ ભણો છો? બાલાટીકામાં ભણો છે. તમને શું ભાવે જમવામાં?
સૌથી વધારે તમને શું ભાવે જમવામાં ભાઈ? એનું શાક ભાવે છે તમને? હલા એમિલભાઈ, એનું શાક ભાવે તમને વધારે? બટાટાનું હે, બરોબર. બીજું એનું ભાવે? ચોકલેટ કઈ ભાવે તમને? ચોકલેટ ભાવે છે? ચોકલેટ ખો છો તમે? પેપ્સી કોણ ખો છો? કોણ કનો કોણ ખો છો? અરે અરે નહીં હું જા ભાઈ ગયો. બોલો કઈ વસ્તુ હતા તમને? એ શું બને? તું મોટો થઈને શું બને? પોલીસ બને? અરે વાહ. બા જીએ તને ઘેર અમે બરોબર. હાર ચલો ચલો તને મિત્રો જઈએ તને આપણે ઘેર હો. અને આવજો તો એ પાછા તઈ આવતા નથી મારા જ્યાં પછી તઈ નહીં આવતા. હું આવ્યા ખાતા તઈ આવો છો ખાલી. હું ના આવતી તઈ નહીં આવતા બા જોડે. પછી આવું ના પડે તમારે. આમ તો વિક્રમ ને લેતા હતા હોભર્યું અમે કોમેડી તો કર્યું પણ તમે પછી બાને મળતા નહીં તો બાને મદદ ના કરવી પડે તમારે. અમે આવી જશું કાલે. ખબર નહીં કાલ તો બીજા જવાનું પણ આવી જશું અમે હો. તા શામ ને જવાનું પછી વહેલી સારા છે. હારો અમે વહેલા આવી જઈએ ને. આવા મજા આવવાનું હે ને. હા સારું ચલો ભાઈ હો. તો દર્શક મિત્રો અત્યારે અમે આવી ગયા છે ભાઈ ઘરે અને જમવા માટે બેસી ગયા છે. જો કે મારી મમ્મીએ લગભગ મહિના પહેલાં જે અથાણું બનાવ્યું હતું અથાણું એકદમ રેડી થઈ ગયું છે ભાઈ. જોઈ લો ભાઈ આ મારી મમ્મી વાટકીમાં અથાણું કાઢીને આવી જતું. હવે અથાણું કેવું દેખાય છે? એકદમ લાલ ચોર દેખાય છે ને મારા ભાઈ. અને ખાવામાં પણ મસ્ત લાગે છે. હા એ જ તો એકદમ લાલ ચોર દેખાય છે. અને આ જુઓ ભાઈ કેરી કેરી કેરી. ચલો ભાઈ આપણે એક ટેસ્ટ મારીએ. મમ્મી 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 જોરદાર અથાણું બન્યું છે અમે ખરેખર અમે. શું કહો પપ્પા તમે ખાધું અથાણાનો ટેસ્ટ મારી દે? અરે જોરદાર. હવે તે મારી ટેસ્ટ તમે જોઈ લો ભાઈ. સાથે પાણી વાળો રસ પણ આવી ગયો છે. દુકાનદારે ગોલમાલ કરી છે. પાણી વાળો રસ રસમાં પાણી નાખી દીધું. ચલો તમે દર્શક મિત્રો આપણે ભાઈ જમી લઈએ. અને દુકાનદાર આ કોઈ વિડીયો જોતા હોય તો ભાઈ રસમાં પાણી ના નાખો મારા ભાઈઓ. તો ગાઈઝ અત્યારે ભાઈ અમે રોજની જેમ ચાલીને છો જમીને ચાલવા માટે આવી ગયા છીએ. અત્યારે અમે આવી ગયા છે. અને ભાઈ આજે તો શાંતાબાનું જે મકાન લીધું છે મકાનનું કામકાજ ચાલુ થઈ ગયું છે ભાઈ. મને પણ ખુશી થઈ કે કામકાજ ચાલુ થઈ ગયું છે. તો દર્શક મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ભાઈ? સારો લાગ્યો તો લાઈક કરી દેજો. અને સારો ના લાગ્યો તો પણ લાઈક કરી દેજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય બાય, ટેક કેર.